ગુડ મોર્નિંગ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે થોડીક ગતિના નિયમ ચેપ્ટર વિશે ચર્ચા કરેલી હતી. આ સિવાય આપણે છે એ થોડાક એરિસ્ટોટલનો નિયમ અને એ નિયમમાં રહેલી ભૂલો આ વસ્તુ જોઈ હતી. એ ભૂલ કોણે ગોતેલી હતી એ પણ જોઈ હતી. અને એની સિવાય આપણે જડત્વનો નિયમ જોયો હતો. તો જલ્દીથી એકવાર થોડુંક રિવિઝન કરી લઈએ, બરાબર, પછી આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. બરાબર, તો લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે બળ વિશે જોયું હતું કે પદાર્થની અવસ્થા બદલવા માટે એક બાહ્ય પરિબળ જરૂરી છે. પદાર્થની અવસ્થા બદલવા માટે, કોની માટે? અવસ્થા બદલવા માટે બાહ્ય પરિબળ જરૂરી છે. એને આપણે બળ કહીએ છીએ. બરાબર, એ બાહ્ય પરિબળને આપણે શું કહીએ છીએ? બળ તરીકે ઓળખીએ છીએ. પછી આ સિવાય આપણે જોયું હતું કે એરિસ્ટોટલનો નિયમ શું હતો કે ગતિ શરૂ રાખવા માટે બળની જરૂર હોય. ગતિ શરૂ રાખવા બળ જરૂરી છે. પછી ખબર પડી હતી કે આ નિયમ ખોટો છે અથવા ભૂલ ભરેલો છે. બરાબર, કારણ કે બળની જરૂર શું કામ પડે છે? કારણ કે ઘર્ષણ વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. એટલે ઘર્ષણનો સામનો કરવા માટે બળની જરૂર પડે છે. જો ઘર્ષણ ન લાગતું હોય તો બળની જરૂર પણ પડશે નહીં. એટલે કે આ એરિસ્ટોટલનો નિયમ હતો જે ભૂલ ભરેલો છે. બરાબર છે. પછી આપણે જોયું હતું જડત્વનો નિયમ. આપણે શું જોયું હતું? પછી જડત્વનો નિયમ જોયો હતો કે જડત્વ એટલે ફેરફારનો વિરોધ. કોઈ પણ વસ્તુનું ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ હોય એ ગુણધર્મને જડત્વ કહેવાય. આપણે પણ પોતે આપણે ક્લાસમાં બેઠા હોઈએ, આપણી જગ્યા અચાનક બદલાવી નાખે તો આપણે વિરોધ કરીએ, થોડુંક મોટું બગાડીએ, કહી દઈએ કે નથી જવું, છતાંય પરાણે જવું પડે, એ વસ્તુ અલગ છે. પણ આપણે વિરોધ બતાવીએ તો એ શું છે? તો એ આપણો જડત્વનો ગુણધર્મ છે કે આપણે ફેરફારનો વિરોધ બતાવીએ છીએ. આવા ગુણધર્મને આપણે જડત્વ કહીએ છીએ. અને દરેક પદાર્થ જડત્વનો ગુણધર્મ ધરાવતો હોય છે. એ જડત્વની સામે તમારે બળ લગાડવું પડે તો જ ફેરફાર થાય. આપોઆપ તો થોડી ને આપણે આપણી જગ્યા મૂકીને પાછળ કે ગમે ત્યાં જઈએ. બરાબર છે, આપોઆપ તો આપણે ન જઈએ. એટલે ને ફેરફાર કરવાનું થાય તો આપણે વિરોધ કરીએ. તો આવા ગુણધર્મને જડત્વ કહેવાય. અને જડત્વ એ છે એ હંમેશા વિરોધ દર્શાવશે. ક્લિયર છે? એટલે જડત્વ એને આપણે શું કીધું હતું? ફેરફારનો વિરોધ, અથવા આને બીજા શબ્દોમાં કહેવાય તો પોતાની જગ્યા જાળવી રાખવાનો ગુણધર્મ, પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ. કે મારે જવું જ નથી એવું તમે કહીને બેસી જાઓ તો એ પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ થઈ ગયો. એક પ્રકારનો વિરોધ જ થયો ને, નથી જવું અને ત્યાં જ બેસવું છે, એ બધી સરખી જ વસ્તુ થઈ. એટલે કે અવસ્થા જાળવી રાખવી, આ ગુણધર્મને શું કહેવાય? જડત્વ. હવે આપણે ફિઝિક્સમાં આપણે જડત્વને વ્યાખ્યાયિત કરીએ છીએ એ દળના સ્વરૂપમાં કરીએ છીએ કે દળ છે એ જડત્વનું માપ છે. જડત્વનું માપ છે. જેનું દળ વધારે એને તમારે ફેરફાર કરવા માટે તમારે વધારે પ્રયત્ન કરવા પડે. હલકી વસ્તુ હોય તરત જ એની અવસ્થા તમે બદલી શકો થોડાક જ પ્રયત્નથી. પણ ભારે વસ્તુ હશે તો એનું અવસ્થા બદલવા માટે, સ્થિર હશે તો ગતિમાં લાવવા માટે, ગતિમાં હશે તો સ્થિર રાખવા માટે, એટલે કે અવસ્થા બદલવા માટે આપણે વધારે પ્રયત્ન કરવા પડે. ક્યારે? કે જ્યારે દળ વધુ હોય એ સમયે. ક્લિયર છે? આપણે આટલી વસ્તુ જોયેલી હતી. હવે આ નિયમ છે એ આપણે વાત કરેલી હતી કે ગેલિલિયોએ આપેલું હતું. ગલગલિયો કહીએ તો એ વાંધો નહીં, બરાબર. ગેલિલિયોએ નિયમ આપેલો હતો. હવે આ નિયમ છે એને આધાર રાખીને ન્યૂટને પોતાનો પ્રથમ નિયમ આપ્યો. ગતિના નિયમ છે ને, હકીકતે આ ચેપ્ટરનું મારે નામ થોડુંક બદલાવવું હોય ને તો હું આ રીતે બદલાવી શકું કે ન્યૂટનના ગતિના નિયમ. ચેપ્ટરનું નામ હકીકતે આ પ્રકારનું જોવું જોઈએ, ન્યૂટનના ગતિના નિયમો. કારણ કે મુખ્યત્વે આપણે ન્યૂટનના નિયમો જ ભણવાના હોય છે. ન્યૂટને પોતાના નિયમની શરૂઆત આ ગેલિલિયોના નિયમ ઉપરથી કરેલી હતી. બરાબર છે કે ગેલિલિયોએ પોતાનો નિયમ આપ્યો જડત્વનો, એને આધાર રાખીને થોડોક જ શબ્દોમાં ફેરફાર કરી અને પોતાનો પ્રથમ નિયમ આપ્યો. બરાબર છે. પછી બીજો નિયમ, પછી ત્રીજો નિયમ આપેલો છે. તો આપણે આ બધા જ નિયમ વારાફરતી આજે
જોવાના છે. આપણે શક્ય હશે તો બીજા નિયમ સુધી જવું છે આપણે આજના લેક્ચરમાં. ચાલો પૂછી નાખું. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. આ નિયમ આપણે આમ જાણતા જોઈએ, કારણ કે ઘણા ટાઈમથી ભણતા હોઈએ. ન જાણતા હોઈએ તો કોઈ વાંધો નહીં, આજે જાણી લેશું. બરાબર છે. ચલો નિયમ શું છે એટલે નિયમ લખી લઈએ. એટલે આપણે નિયમ લખી લઈએ કે દરેક પદાર્થ છે, દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અથવા જાળવી રાખે છે. પ્રયત્ન શું કરે? જાળવી રાખે છે. ક્યાં સુધી જાળવી રાખશે? કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે અથવા પરિણામી બાહ્ય બળ ન લાગે. જ્યાં સુધી તેના પર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે. સ્ટેટમેન્ટ સમજો. ઓલા જડત્વનો નિયમ છે એની વસ્તુ છે. ન્યૂટનભાઈએ થોડાક શબ્દ ફેરવી અને આપણી સમક્ષ મૂકેલા છે કે શું કહે છે કે દરેક પદાર્થની અંદર જડત્વ હોય. બરાબર. આ નિયમને પણ ક્યારેક જડત્વનો નિયમ જ કહેવાય છે, કારણ કે આ ને ઓલો ગેલિલિયોનો નિયમ છે એ બંને એક જ વસ્તુ છે. તો ક્યારેક આને પણ જડત્વનો નિયમ કહી દેવાય છે, એમાં વાંધો નહીં આવે. બરાબર. કારણ કે બેયના વાક્ય ને બધું ઓલમોસ્ટ સરખું છે. તો શું કહે છે કે દરેક પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. હવે બે પ્રકારની અવસ્થાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. એક સ્થિર અવસ્થા અને એક નિયમિત ગતિની અવસ્થા, કે જેમાં વેગ અચળ રહે છે અને પરિણામી બળ હોય એ 0 હોય છે. આપણે કીધું હતું કે આ બંને અવસ્થાઓ સમતુલ્ય છે. શું કામ સમતુલ્ય છે? કારણ કે તે બંનેમાં પરિણામી ચોખ્ખું બળ, પદાર્થ ઉપરનું ચોખ્ખું બળ 0 હોય છે. નિયમિત ગતિ કરતો હશે તો પણ એની ઉપરનું પરિણામી બળ 0 હશે. વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. નિયમિત ગતિ કરતા પદાર્થ ઉપર પરિણામી બળ 0 હોય છે. બીજું કે સ્થિર પદાર્થ ઉપર તો 0 જોઈએ તો આપણને ખ્યાલ હોય. તો આ બંને અવસ્થાઓને આપણે સમતુલ્ય ગણીએ છીએ. એટલે જ અહીંયા લખેલું છે કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થા બંને એક જ છે, જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અથવા જાળવી રાખે છે. ક્યાં સુધી જાળવી રાખશે? જ્યાં સુધી બહારથી કોઈ હળી નહીં કરે ત્યાં સુધી. જેવી બહારથી કોઈ હળી કરી, આ ભાઈ સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થા મૂકી દેશે. સ્થિર હશે તો કદાચ બહારથી આપણે બળ લગાડ્યું, હળી કરી, તો એ ગતિમાં આવી જશે. ગતિમાં હશે અને બહારથી વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો એ ધીમો પડી જશે. ગતિની દિશામાં જ બળ લગાડો તો એ સ્પીડમાં આવી જશે. પાછળથી ધક્કો આપો. બરાબર. તો આ રીતે નિયમ શું કહે છે કે દરેક પદાર્થ પોતાની સ્થિર અથવા નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે કે જ્યાં સુધી તેની ઉપર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે. કે એની ઉપર બાહ્ય બળ લાગશે તો આ અવસ્થાઓ બદલશે, નકા બદલશે નહીં. પદાર્થ આપોઆપ અવસ્થાઓને બદલી શકશે નહીં.
તો આ જ છે જડત્વ. જડત્વમાં આપણે આ જ જોયું હતું કે પદાર્થ પોતાની મેળે પોતાની અવસ્થા ક્યારેય બદલશે નહીં. જો આપણે બદલવા જશું તો એનો વિરોધ કરશે. બરાબર, એ વિરોધનો સામનો કરવા માટે આપણે બહારથી એને ધક્કો આપવો પડે, બહારથી એની ઉપર બળ લગાડવું પડે. તો એ જ આ નિયમ કહે છે. બરાબર છે, સ્ટેટમેન્ટ લખી લ્યો. આનો અર્થ આપણે એક લખીએ છીએ. બરાબર, સરસ અર્થ થાય છે આનો. છે ને આપણે એક થોડોક અલગ પ્રકારનો અર્થ લખીએ છીએ કે સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને નિયમિત ગતિ કરતો પદાર્થ નિયમિત ગતિમાં રહેશે. બરાબર, સ્થિર રહેશે, નિયમિતમાં રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી બહારથી કોઈ હળી કરશે નહીં ત્યાં સુધી. બરાબર, પોતાની મેળે પદાર્થ અવસ્થા બદલશે નહીં. પોતાની મેળે પદાર્થ અવસ્થા બદલશે નહીં. લખી લ્યો. બરાબર, આનું એક સરસ ઉદાહરણ છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જડત્વમાં ડિસ્કસ કરી ગયા છીએ, છતાં પણ અત્યારે આપણે રિપીટ કરવું હોય તો કરી શકીએ. બરાબર, પાછું ઓલું બસવાળું જ ઉદાહરણ છે, એ બેસ્ટ છે. આપણી ડેઇલી લાઈફમાં આપણે આવતા જોઈએ છીએ કે તમે જુઓ તો કદાચ બસને મૂકી દે, બાઇકમાં જઈએ. બરાબર, બાઇકમાં જઈએ તો આપણે બાઇક ઉપર બેઠા છીએ, આપણે એકલા જ ડ્રાઈવ કરીએ છીએ. બરાબર, આપણે એકલા જ બાઇક ચલાવીએ છીએ, પાછળ કોઈ બેઠું નથી, ખાલી છે પાછળની સીટ. બરાબર, ખોટું ઇમેજિનેશન ન કરો. આપણે એકલા જ બાઇક ઉપર બેઠા છીએ અને આપણે ઓચિંતી બ્રેક મારીએ છીએ. સામે કોક આવી ગયું અને ઓચિંતી આપણે બ્રેક મારી દીધી. બ્રેક બહુ સારી છે એટલે તરત જ બાઇક તરત આમ ઊભી રહી ગઈ. આપણું શરીર છે એ આગળ તરફ નમે છે, આપણું શરીર છે તે આગળ તરફ નમે છે. એવું શું કામ થાય છે? તો એનો જવાબ તમને આ નિયમમાં મળી શકે છે. કઈ રીતે? જો થોડુંક વિચારો કે ધારો કે આ બાઇક ઉપર આપણે બેઠા છીએ. બરાબર, આ નીચેનો ભાગ છે. બરાબર, એ બાઇક સાથે જોડાયેલો છે, સીટ ઉપર સાથે સંપર્કમાં છે, ત્યાં ઘર્ષણ લાગશે. બરાબર, પછી પગ છે તે ત્યાં નીચે સ્ટેન્ડ ઉપર રાખેલા છે એટલે ત્યાં પણ ઘર્ષણ લાગશે. તો નીચેનો ભાગ છે, આને નીચેનો ભાગ કહી દઈએ કે આ નીચેનો ભાગ છે તે બાઇક સાથે સંપર્કમાં છે, ત્યાં ઘર્ષણ લાગે છે, તે આપણને આગળ જવા દેશે નહીં. ઘર્ષણ હંમેશા આપણી ગતિનો વિરોધ કરશે. એટલે કે અહીં નીચે ઘર્ષણ છે, એ ઘર્ષણ આપણને આમ આગળ ખસી જવા દેશે નહીં, અહીંયા પકડી રાખશે. બાઇક સાથે, બાઇકની સાથે આપણે લોઅર બોડી છે, નીચેનો શરીર છે એ સંપર્કમાં છે એટલે ત્યાં પકડાયેલો રહેશે. પણ ઉપરનો શરીર છે તે સંપર્કમાં નથી. ઉપરના શરીર ઉપર કોઈ સંપર્ક છે નહીં એટલે ત્યાં કોઈ બળ લાગતું નથી. તો તમે વિચારો કે જેવું બાઇકમાં બ્રેક લાગી, એક બ્રેક લાગી અને શું થયું કે પહેલાંની સ્થિતિ કેવી હતી? તો પહેલાંની આપણી સ્થિતિ હતી ગતિમાં. બ્રેક લાગ્યા પહેલાં આપણી સ્થિતિ કેવી હતી? તો આપણે ગતિમાં હતા. જેવી બ્રેક લાગી એવો નીચેનો ભાગ છે, બાઇક તો ઊભું રહી ગયું, તો બાઇક સાથે જોડાયેલો શરીરનો ભાગ પણ ઊભો રહી જશે. એટલે નીચેનો ભાગ છે એ ઊભો રહી ગયો, પણ ઉપરનો ભાગ બાઇક સાથે સંપર્કમાં છે નહીં. ઉપરનું જે બોડી છે એ બાઇક સાથે સંપર્કમાં છે નહીં. એ તો પોતાની ગતિની અવસ્થા જાળવી રાખશે. એટલે પહેલાંની એની ગતિની અવસ્થા કેવી હતી? આગળ જતી. તો ઉપરનો બોડી છે એ આગળ જ જતો હશે, કારણ કે એને કોઈ રોકી રાખવાવાળું છે નહીં, કોઈ બાહ્ય બળ નથી, તો એ પોતાની અવસ્થા જાળવી રાખશે. આ જેમાં કીધેલું છે કે પોતાની નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે કે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ ન લાગે. નીચેના શરીર ઉપર, જે સીટ ઉપર બેઠું છે એ શરીર ઉપર, એ ભાગ ઉપર ઘર્ષણ બળ લાગશે એટલે બાહ્ય બળ લાગ્યું એટલે એની અવસ્થા બદલાઈ ગઈ, એ ગતિમાંથી સ્થિરમાં આવી ગયું. પણ ઉપરનો જે બોડી છે, બરાબર, બોડી તો આમ વળી શકે એવું હોય ને, તો ઉપરનો જે શરીરનો ભાગ છે એ ગતિમાં હતો પહેલાં, એટલે પછી પણ એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરશે એટલે આપણે આગળ નમી.
સમજાણું કે નહીં? કારણ કે પહેલાં બાઇક ક્યાં જતું હતું? આગળ જતું. ક્લિયર છે? આ જ રીતે આપણે કામ કરીએ છીએ. તો એ બસવાળું એક્ઝામ્પલ છે, એ એક્ઝેક્ટ ટેક્સ્ટમાં આપેલું છે, એકવાર રીડ કરી લેજો. પેજ નંબર 93 ઉપર આપેલું છે. ક્લિયર છે? ચાલો રીડ કરી લેજો અને આ નિયમ લખી લેજો. ચાલો થઈ ગયું. તો હવે આપણે એક નાની નોંધ લખીએ. આની નીચે જ લખવાની છે, બરાબર? આ નિયમમાં જ આવે છે. આપણે હંમેશા નાની નોંધ જ લખશું, બરાબર? મોટી નોંધ આપણને લખતા જ આવડતી નથી. કેવી નોંધ લખશું? નાની એવી ઝીણકી એવી નોંધ લખી નાખશું. તો એક લખીએ નોંધ. શું છે નોંધ? તો કદાચ તમારે હવે એનું જે ચેપ્ટર શરૂ થશે, ચેપ્ટર નંબર 2, સોરી ચેપ્ટર નંબર 3, 2 તો હમણાં ચાલતું હશે. ચેપ્ટર નંબર 3 શરૂ થશે ને, એમાં તમારે ગતિના નિયમ, સોરી ગતિના નિયમ એટલે કે ઝડપ, વેગ, પ્રવેગ એવું બધું આવશે. પણ અત્યારે મારે જરૂર છે એટલે હું તમને થોડુંક પ્રવેગ સમજાવવાની ટ્રાય કરું છું કે પ્રવેગ એટલે શું. પ્રવેગ એટલે કે વેગમાં થતો વધારો. પ્રવેગ એટલે વેગમાં થતો વધારો. આમ તો એને ફેરફાર કહેવાય છે, પણ આપણે અત્યારે આને વધારો કહેશું, બરોબર છે? અને બીજું આવે એક પ્રતિપ્રવેગ આવે. પ્રતિપ્રવેગ આવે એને કહેવાય વેગમાં ઘટાડો, બરાબર? બાઇકને છે આપણે લીવર આપીએ તો એની સ્પીડ વધતી જાય, તો આપણે કહીએ કે બાઇક એક્સલરેટ થાય છે. શું થાય છે? એક્સલરેટ થાય છે. એને ગુજરાતીમાં કહેવાય પ્રવેગિત થાય છે. બ્રેક મારો, બાઇક ધીમું પડે, એને પ્રતિપ્રવેગિત કહેવાય, બરાબર? પણ આ બંને માટે આપણે એક જ શબ્દ વાપરીએ છીએ, બરાબર? આ તમે જે તે સમયે ચેપ્ટર ભણશો ત્યારે પ્રવેગ અને પ્રતિપ્રવેગને ડિટેલમાં જોશો. અત્યારે આપણે પ્રવેગને જ બધું લઈ લેશું કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. ઘટશે તો એને પ્રવેગ કહેશું, ઘટતો પ્રવેગ કહેશું. વધશે તો એને પ્રવેગ જ કહેશું. ક્લિયર છે? ચાલો, તો પ્રવેગ એટલે શું? તો વેગમાં થતો ફેરફાર, કે એનો વેગ વધતો જાય, સ્પીડ વધતી જાય અથવા સ્પીડ ઘટતી જાય, તો આપણે એને કહેશું પ્રવેગિત ગતિ. શું કહેશું? વેગ વધે અથવા ઘટે તો તેને પ્રવેગિત ગતિ કહેવાય. આ બધું કદાચ તમે જાણતા હોય, ન જાણતા હોય તો જાણી લેવા છે. ચાલો વાંધો. તો હવે તમે જુઓ કે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ શૂન્ય હોય, બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે આને ત્યારે વચાય. આ એરોને શું વચાય? ધેટ ઇમ્પ્લાઇઝ વચાય. THAT ઇમ્પ્લાઇઝ, બરાબર? અથવા આને તેથી પણ વચાય, ધેટ ઇમ્પ્લાઇઝ પણ વચાય, બરાબર? આપણને લાગે આનું શું નામ? આનું નામ હોય ધેટ ઇમ્પ્લાઇઝ, તેથી, અથવા ક્યારેક એને ત્યારે પણ કહેવાય છે. તો હું બોલું ધેટ ઇમ્પ્લાઇઝ એટલે તેથી, બરાબર? તો આનો અર્થ આ એરો થશે. ક્લિયર છે? ચાલો, તો બળ શૂન્ય હોય ધેટ ઇમ્પ્લાઇઝ, તેથી પ્રવેગ શૂન્ય જ હોય. આ વસ્તુ નોંધી લેજો કે પદાર્થ ઉપર બળ 0 હોય તો એનો પ્રવેગ પણ 0. કઈ રીતે? કોઈ ધક્કો જ નથી આપતું તો મારો વેગ વધશે કે ઘટશે? કેમ? કોઈક મને ધક્કો આપે. પદાર્થ પોતે વધારશે, ઘટાડશે નહીં. એની પાસે જડત્વ છે, એ હંમેશા ફેરફારનો વિરોધ કરશે. પદાર્થ ક્યારેય પોતાનો વેગ વધારે નહીં. આ પેન અહીંયા પડી છે, પડી સ્પીડમાં આવી જશે, પડી ધીમી પડશે, એવું ક્યારેય નહીં થાય. આપમેળે કોઈ દી ઝડપમાં અથવા વેગમાં વધારો ઘટાડો થાય નહીં. બહારથી ધક્કો આપવો પડે. જો બહારથી અપાતો ધક્કો 0 હોય, એટલે કે પદાર્થ પર બાહ્ય બળ 0 હોય, પરિણામી બાહ્ય બળ, હંમેશા હું પરિણામી કહીશ, કારણ કે હંમેશા એકથી વધારે બળ લાગતા હોય છે.
પદાર્થ ગતિમાં હોય તો સામેથી હવાનો ધક્કો આવતો હોય, ઘર્ષણ લાગતું હોય, એકથી વધારે બળો લાગતા હોય છે. એટલે આપણે હંમેશા શબ્દ ઉપયોગ કરીશું કેવું? પરિણામી. તો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તેનો પ્રવેગ પણ શૂન્ય હોય છે. લખી લો. એટલે કે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રવેગને છે ને એ વડે બતાવાય. શેના વડે બતાવાય? સ્મોલ એ વડે બતાવાય. એટલે એ બરાબર 0 થાય. બરોબર છે? લખી લો. ચાલો ચલો લખાઈ ગયું. આપણે નેક્સ્ટ વસ્તુ જોઈએ. નેક્સ્ટ વસ્તુ સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારે એક બેઝિક વસ્તુ કરાવી છે કે ભૌતિક રાશિના તમારી મતે કેટલા પ્રકાર હોય? ઓલું મૂળભૂત ને સાધિત એવું નહીં, બરાબર? એ તમે ભણી ગયા કે વાંધો નહીં. આપણે હજી એક રીતે પ્રકાર પાડીએ છીએ કે ભૌતિક રાશિ છે ને એના આપણે 2 પ્રકાર પાડીએ છીએ. આની ઉપર છે ને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હું સર ચર્ચા કરી દેશે, બરાબર છે? તમારે 3જા ચેપ્ટરમાં આની ઉપર ડિટેલમાં ચર્ચા થશે. તો પણ અત્યારે મારે બેઝિકનું કામ છે એટલે હું તમને થોડુંક માહિતી આપી દઉં છું કે ભૌતિક રાશિના આપણે 2 પ્રકાર પાડીએ છીએ. કઈ રીતે પ્રકાર પાડીએ? થોડુંક ધ્યાનથી સાંભળજો. કે એક તો એવું ભૌતિક રાશિઓ કે જેને માત્ર મૂલ્યની જરૂર હોય. એક એવી ભૌતિક રાશિ કે જેને માત્ર મૂલ્યની જ જરૂર હોય. જેમ કે દળ, વજન. હવે 50 કિલોનું બાચકું છે, બરાબર? અથવા 100 કિલોનો માણસ છે, તો એમાં કોઈ દિશાની કોઈ જરૂર પડતી નથી. પણ વેગ જેવી વસ્તુ છે અથવા બળ જેવી વસ્તુ છે તો બળ છે એમાં દિશાની જરૂર પડશે. કે મેં કહી દીધું કે મેં આટલું બળ લગાડ્યું, તો પૂછે ક્યાં લગાડ્યું, કઈ બાજુ લગાડ્યું, ઉપર લગાડ્યું, નીચે લગાડ્યું, ડાબી બાજુ, જમણી બાજુ, કઈ બાજુ બળ લગાડ્યું? એટલે કે બળ એવી રાશિ છે કે જેમાં મૂલ્ય ઉપરાંત તમારે દિશાની જરૂર પડે. જેમાં મૂલ્ય ઉપરાંત આપણે દિશાની જરૂર પડી શકે. પણ જ્યારે દળ અથવા વજન એવી રાશિ છે કે જેમાં માત્ર મૂલ્યથી ચાલી શકે. એમાં પૂછે નહીં કે 50 કિલો ક્યાં છે, કઈ બાજુ ઊભો છે. હવે 50 કિલો છે તો એ 50 કિલો છે, એ ગમે ત્યાં ઊભો હોય, બરાબર છે? પણ અમુક રાશિઓમાં ભેગે ભેગી દિશા પણ બતાવવી પડે. તો આ રીતે આપણે ભૌતિક રાશિઓના 2 પ્રકાર જોઈએ છીએ. ભૌતિક રાશિઓ. પહેલો પ્રકાર છે એ છે અદિશ રાશિઓ, બરોબર? અદિશ રાશિઓ એટલે શું? કે જેમને દર્શાવવા માત્ર મૂલ્યની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે દળ. બીજી ભૌતિક રાશિ છે એ છે સદિશ રાશિ. સદિશ રાશિઓ, આ રાશિ છે એને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે. કે તમારે કેવું પડે કે કઈ સાઈડ છે, કઈ દિશામાં છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ડાબી, જમણી, ઉપર, નીચે, ગમે તે દિશા આપવાની થાય. તો જેમને દર્શાવવા મૂલ્ય ઉપરાંત દિશા પણ જરૂરી હોય તેમને સદિશ રાશિ કહે છે.
આનું ઉદાહરણ આપી દઈએ તો બરાબર, આ શોર્ટમાં ગમે ત્યાં સાઈડમાં લખી નાખજો. અત્યારે આપણે ખાલી આનું નામ જ સાંભળીએ છીએ બરાબર. આની ઉપર ડિટેલમાં આખો લેક્ચર લઈ શકાય, પણ એ તમારે ત્રીજા ચેપ્ટરમાં આવશે બરાબર છે. તો આ ઉપરાંત એને દિશાની પણ જરૂર. આનું ઉદાહરણ છે બળ, આનું ઉદાહરણ છે બળ બરાબર છે. આની સંજ્ઞા છે દળની સંજ્ઞા હોય એમ અને બળની સંજ્ઞા હોય એફ. પણ સદિશ રાશિ હોય ને, સદિશ રાશિ એમની ઉપર આમ એરો કરવામાં આવે છે. શું કરવામાં આવે? એરો કરવામાં આવે, કે જેથી ખબર પડે કે એમની દિશા પણ મારે બતાવવી પડશે બરાબર. આ એરો કોનો છે? કે સદિશ છે એનો એરો છે. સદિશ ન હોય એની ઉપર કોઈ એરો હોય નહીં. ટેક્સ્ટબુકમાં જોશો તો એને બોલ્ડ કરેલા હોય, ટેક્સ્ટબુકમાં ઉપર એરો કરતા નથી. કે જે સદિશ રાશિ હોય તેને થોડુંક બોલ્ડ કરી નાખે, ઘાટું કરી નાખે. ને જે અદિશ હોય એ એમને આછું રહેવા દઈએ, એને બોલ્ડ કરતા નથી બરાબર છે. પણ આપણે ઘાટું કેમ લખવું? કે ઘૂંટવા થોડી ને બેસે. એટલે આપણે શું કરી નાખીએ કે ઉપર એરો કરી નાખશું. ઉપર એરો હશે એટલે એ કેવી રાશિ હશે? સદિશ રાશિ. અને ઉપર કાંઈ નહીં હોય તો એ કેવી રાશિ હશે? એ અદિશ રાશિ હશે. ક્લિયર છે? લખી લો. ચાલો, હવે મારે આવી જ એક સદિશ રાશિ તમારે જણાવવાની છે, જેનું નામ છે વેગમાન. આ સદિશ રાશિનું શું નામ છે? વેગમાન. બરોબર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોમેન્ટમ. શું કહેવાય? મોમેન્ટમ. તેની સંજ્ઞા પી છે. સંજ્ઞા શું છે? પી છે. અને તે સદિશ રાશિ છે એટલે તેની ઉપર આપણે એરો કરવો પડે. તો આ એરો કરી દીધો, કારણ કે એ કેવી રાશિ છે? સદિશ છે. ઓબ્વિયસલી એમાં દિશાની જરૂર પડતી હશે. કઈ રીતે પડશે હમણાં કહું બરોબર છે. ચાલો, તો એની વ્યાખ્યા લખીએ. આમાં હકીકતે જો આપણે વ્યાખ્યા આખી નહીં લખીએ, કારણ કે વ્યાખ્યા છે એ સમજવી ઇમ્પોર્ટન્ટ છે બરાબર. હવે વ્યાખ્યા ક્યાંય આપણે ડાયરેક્ટલી પૂછતા નથી, ખાલી વ્યાખ્યા સમજાઈ જાય. અને સમજાઈ જાય ને કદાચ ક્યાંક પૂછાઈ જાય તો તમે બનાવી પણ શકવા જોઈએ બરાબર. ખ્યાલ છે કે બધાનું સમાજશાસ્ત્ર તો સારું જોઈએ બરાબર. તો બનાવતા તો આવડી જશે. નહીં આવડતી હોય તો આપણે શીખવાડી દઈશું કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થાય. શું થાય? દળ ગુણ્યા વેગ થાય. સમજો. હવે મારે આની વ્યાખ્યા બનાવવી હોય તો ઇઝી, ચપટીનું કામ છે, તરત બની જાય કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. ફરીથી, પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન કહેવાય. લખવું હોય તો લખી નાખ બરાબર. વેગમાનની સંજ્ઞા છે પી, દળની સંજ્ઞા છે એમ, અને વેગની સંજ્ઞા છે વી બરાબર. વેગનો વી છે ને એ થોડોક આમ એની પૂંછડી થોડીક વાળેલી કરવી, એટલે એ કદના વીથી અલગ પડે. આ કદ છે, આ છે વેગ બરાબર. હું પર્સનલી આવું કરીશ, તમારે શું કરવું એ તમારી ઉપર છે. તો કદનો વી છે એ આવો થોડોક કેપિટલ જેવો કરવો, અને વેગનો વી છે એની થોડીક પૂંછડી વાળી નાખવી. તો આ શું થઈ ગયું? વેગમાન પી બરાબર દળ ગુણ્યા વેગ. હવે વેગ પોતે છે ને એ સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ છે? એ સદિશ રાશિ છે. એટલે કે વેગ મારે બતાવવું હોય તો મારે દિશા આપવી પડે કે આ ભાઈ 50ની સ્પીડથી જાય છે. પૂછે કઈ બાજુ જાય છે, ક્યાં જાય છે, એટલે કે એમાં દિશા આપવી પડે. કારણ કે વેગ કેવી રાશિ છે? વેગ સદિશ રાશિ છે, એટલે ઉપર એરો આવશે. તો પી છે જો એ સદિશ રાશિથી બનેલો છે. પી ના સૂત્રની અંદર આ સદિશ આવે છે, એટલે પી પોતે પણ સદિશ રાશિ થશે. પી પોતે પણ સદિશ રાશિ થશે.
કારણ કે એના સૂત્રની અંદર આ વેગ આવે છે અને વેગ પોતે કેવો છે? સદિશ છે. ક્લિયર છે? ચાલો, ગુણાકારની નિશાની ન કરો તો ચાલે, એટલે P બરાબર m ઇન્ટુ V આમ લખી નાખો એટલે આપણો આન્સર આવી જાય. બરાબર, આ વેગમાનનું સૂત્ર થશે. અમુક વખતે છે એ ખાલી આમ લખેલું હોય કે P બરાબર mv, તો બસ આ દિશા નથી બતાવી, ખાલી કિંમત લખી છે. બરાબર, ઉપર એરો ન કરેલો તેનો મિનિંગ શું છે કે માત્ર મૂલ્ય લખેલું છે, માત્ર કિંમત લખેલી છે, દિશા અત્યારે બતાવેલી નથી, એટલે ઉપર એરો કરેલો નથી. ક્લિયર છે? એટલે આમ પણ લખી શકાય, ખોટું નથી, પણ આ અપૂરતી માહિતી કહેવાય. બરાબર. હવે કોઈ ભૌતિક રાશિ હોય તો તમે ભણતા હોય કે એનો એકમ તો હોય જ, એનો એસઆઈ એકમ બનાવવો પડે, તો બનાવી આનો એસઆઈ એકમ કદાચ તમને ખબર હોય તો સીધો લખી નાખો. તો દળનો એકમ થાય કેજી, પછી વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ, કે જેને આપણે મીટર પ્રતિ સેકન્ડ એમના છેદમાં એસ વડે દર્શાવીએ છીએ, m/s. તો કિંમત લખો આમાં, તો આનો એકમ શું થશે? દળ ગુણ્યા વેગ, દળનો એકમ ગુણ્યા વેગનો એકમ. દળનો એકમ છે કિલો અને એને ગુણ્યા વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. હવે એકમમાં ગુણાકારની નિશાની ન લખો તો ચાલે, એટલે સીધું લખી શકો કે કેજી મીટર પ્રતિ સેકન્ડ, કેજી મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? આનું પશુ લખવું હોય તો પાસું, પારિમાણિક સૂત્ર ક્યારેક પશુ થઈ જાય છે, ન આવડે ત્યારે પશુ થઈ જાય, બાકી તો પાસું. તો આનું પશુ શું લખશું? શું બનશે? તો દળનો પારિમાણિક સૂત્ર શું છે? m1. વેગનું પારિમાણિક સૂત્ર શું છે? તો આનું પારિમાણિક સૂત્ર તમે જોઈ ગયા હોય કે m0 l1 અને આ છેદમાં છે એટલે એની ઘાત આવશે -1. બરાબર છે? તો આને આમાં મૂકી દો. દળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા વેગનું પારિમાણિક સૂત્ર એટલે તમને વેગમાનનું પારિમાણિક સૂત્ર મળી જશે. તો મેળવી નાખો. દળનું પારિમાણિક સૂત્ર આવશે m1 અને પાછળ વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-1. આધાર સરખો ઘાતનો સરવાળો થાય એટલે પરિણામી સૂત્ર આવશે કે આની ઘાત 1 છે, આની ઘાત 0 છે, આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો, એટલે 0 + 1 એટલે 1 આવશે, m1 l1 t-1. બરાબર, આ આનું પારિમાણિક સૂત્ર થશે. આ ફાઇનલ લખી લ્યો. ચાલો, બરાબર. એક વસ્તુ નોંધજો કે તે છે ને સદિશ રાશિ છે. કેવી રાશિ છે? આની નીચે જ લખીએ, સંજ્ઞાન નીચે, એટલે ભૂલાય નહીં. સદિશ રાશિ. ચલો, થઈ ગયું? ડન. તો વેગમાનના થોડાક ઉદાહરણ જોઈએ કે વેગમાન આપણને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે વેગમાનથી ફાયદો શું છે? વેગમાન આપણે કોકનો પણ ફાયદો થતો હોય તો જ વસ્તુ ભણાય ને, બાકી શું નવરા થોડી બેઠા છે. આનાથી કંઈક ફાયદો થતો હોવો જોઈએ. એ ફાયદો હવે જોઈએ છીએ કે વેગમાનથી આપણને શું જાણવા મળે છે.
બરાબર. આ જે માહિતી છે ને એ આપણે થોડાક ઉદાહરણથી આપશું. ટેક્સ્ટમાં તમે કદાચ વાંચશો, ટોપિક વાંચી લેવો એમાં, બરાબર. અહીંથી ટોપિક પતી જાય, ટેક્સ્ટમાં વાંચી લેવાનો, બરાબર. એમાંથી થોડુંક કામની વસ્તુ જ આપણે ઉપાડેલી હશે, છતાં પણ તમને વાંચો પછી કાંઈ પણ ન સમજાય તો તરત જ કંઈક મોકલી દો, બરાબર. એમાં વાંધો નહીં. કે આના ઉદાહરણ જોઈએ કે વેગમાન છે, વેગમાન વેગથી કંઈક વધુ માહિતી આપે છે, માહિતી આપે છે. કે વેગ એટલે આપણને ખબર પડે કે આ 50ની સ્પીડથી જાય છે. વેગમાનથી એનાથી વધારે માહિતી મળે. વેગમાન જો આપણને ખબર હોય તો એ વેગ કરતાં થોડીક વધારે માહિતી આપશે. કેમ આપશે? જો આના ઉદાહરણ સમજાવો. કે એના આપણે ઉદાહરણ લખીએ તો પહેલું ઉદાહરણ કે ધારો કે આપણે ઓલા રબરના બોલથી રમતા હોય, નાના હોય ત્યારે રેડ કલરનો આવે તો જલ્દીથી તૂટી જાય, અથવા ગમે તે રબરના બોલથી તમે રમો છો, કેચ રમીએ છીએ. રબરનો બોલ આવે છે, આપણે કેચ કરી લીધો, બસ પતી ગયું કામ. હવે ધારો કે રબરનો બોલ નથી. રબરનો બોલ જેટલી જ ઝડપથી લોખંડનો બોલ આવે છે, ઓલો ગોળા ફેંકવાળો બોલ ન હોય, પહેલાં રબરનો બોલ 5ની ઝડપથી આવતો હતો, હવે તેટલી જ ઝડપથી લોખંડનો બોલ આવે છે, લોખંડનો ગોળો આવે છે. શું તમે કેચ કરશો? આગું એવું જ હોય, કેચ થોડીને કરવા બેસે. શું કામ કેચ નથી કરતા? બેયનો વેગ તો સરખો જ છે. શું કામ કેચ નથી કરતા? ઓલું લાગે એટલે આપણે કેચ નથી કરતા. જો એ ભૂલથી કેચ છૂટ્યો તો બરાબર, તો પગનું પાપડ થઈ જાય, એટલે કે આપણે કેચ કરતા નથી. ક્લિયર છે? તો લોખંડનો દડો છે એનું વેગમાન વધારે છે, એટલે તે સરળતાથી કેચ કરી શકાતો નથી. શું કામ? જો લખીએ જ ઉદાહરણ, આપણે લખતા જઈએ ને ભેગું સમજતા જઈએ. કે રબરના બોલ અને ધાતુના બોલ બંનેમાંથી રબરના બોલને કેચ કરવો સરળ છે. સરળ છે એટલે ઓછા પ્રયત્નથી થઈ જાય છે, કાંઈ વધારે મહેનત કરવી પડશે નહીં. આ કેચ થઈ ગયું. વધારે બળ લગાડવું પડશે નહીં, કારણ કે તેનું વેગમાન ઓછું છે. વેગમાન એટલે કે P બરાબર m × v થાય, દળ ગુણ્યા વેગ થાય. જો બંનેનો વેગ સરખો હોય, કે રબરનો બોલે 5ની ઝડપથી આવતો હોય અને લોખંડનો બોલે 5ની ઝડપથી આવતો હોય, તો બંનેમાં અલગ શું થશે? તો બંનેમાં અલગ થશે એમની કિંમત, બંનેમાં અલગ થશે દળની કિંમત. કે રબરના બોલનો દળ ઓછું છે, દળ ઓછું છે તો એનું વેગમાન ઓછું હશે. દળ ઓછું છે તો એનું વેગમાન ઓછું છે. એક્ઝામ્પલ કદાચ આપણે ગણી લઈએ કે v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ લઈએ. દળ રબરનું લઈ લઈએ 10 ગ્રામ, 10 ગ્રામ, અથવા તો આપણે લઈ લઈએ કે 0.01 કિલો. આટલું જ હોય ને અંદાજિત, 0.01, સાવ હળવો ફળવો હોય. અને બીજું હોય ધાતુ, તો આ કિલોનો ગોળો હોય. કેટલાનો હોય? 1 કિલોનો મિનિમમ તો આપણે લઈ લઈએ. ધાતુનો છે ને. બેયના વેગમાન ગણો કે આનું વેગમાન કેટલું થશે? આનું વેગમાન થશે દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ. તો દળ કેટલું છે? દળ છે 0.01 ગુણ્યા 5, એટલે આ થશે 0.05. વેગમાનનો એકમ થાય કેજી મીટર પ્રતિ સેકન્ડ. સેમ ધાતુનું ગણીએ તો, ધાતુનું વેગમાન ગણીએ તો દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ. વેગ બેયનો 5 જ છે. આનો દળ કેટલું છે? તો 1 કિલો છે, ગુણ્યા એનો વેગ 5 કિલો. તો આની માટે 5 આવશે.
kg મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ તો કોનું વેગમાન વધારે છે? ધાતુનું વધારે છે, એટલે એને પકડવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે, વધારે પ્રયત્ન કરવા પડશે. કાં પછી ખબર જ હોય કે નહીં પકડાય તો મૂકી દો, તો આઘું વયું જાઓ. ક્લિયર છે? શું કામ? કારણ કે એનું વેગમાન વધારે છે. એટલે આપણે કહીએ છીએ કે વેગથી કંઈક વધુ માહિતી આવે છે. વેગમાન છે તે વેગથી કંઈક વધુ માહિતી આપશે, થોડીક વિશેષ માહિતી આપશે કે કેચ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. બસ બીજું એક્ઝામ્પલ છે, ટેક્સમાં ઘણા બધા સારા સારા એક્ઝામ્પલ છે, આપણે 2-3 ડિસ્કસ કરશું. કે આપણે કાલ પણ વાત કરેલી હતી કે સાયકલ આવે છે અને ટ્રક આવે છે, તમે કોને ઊભો રાખી શકશો? સાયકલ પણ આવે છે અને ટ્રક પણ આવે છે, આપણે કોને ઊભા રાખી શકીએ? તો આપણે સાયકલને જ ઓબ્વિયસલી ઊભું રખાય. બંને સમાન ઝડપથી આવે છે, બંનેની ઝડપ સમાન છે. આપણે કોની સામે ઊભા રહીશું? હિંમત કરશું તો સાયકલ સામે ઊભું રહેવાની હિંમત કરાય. ટ્રક સામે એની ઝડપથી આવતો હોય તોય ઊભું રહેવાય નહીં. શું કામ ન ઊભું રહેવાય? કારણ કે ટ્રકનું દળ વધુ છે, ઘણું બધું વધુ છે. ઓલી સાયકલ હોય એ માંડ 10 કિલોની માંગ હોય, વધીને 5 કિલો 10 કિલોની. ટ્રક હોય ને એ 1000 કિલોની આજુબાજુ હોય, 1000-2000 કિલોની આજુબાજુ હોય. તો 100-200 ગણું વજન વધારે છે, તો આડું ઊભું રહેવાય નહીં. કારણ કે ટ્રકનું વેગમાન તેજ ઝડપ માટે ખૂબ જ વધારે હશે. વેગમાન વધારે એટલે કરવા પડતા પ્રયત્ન વધારે. વેગમાન વધુ તો કરવા પડતા પ્રયત્ન પણ વધુ થતા હોય છે. બરાબર છે? લખી લ્યો પેલું ઉદાહરણ. ચાલો આની નીચે આપણે લખવું હોય તો કદાચ આપણે નાની એવી નોંધ સ્વરૂપે લખી નાખીએ કે દળ વધુ તો વેગમાન વધુ. દળ વધુ તો વેગમાન, એ તો ઓબ્વિયસ છે ને, સૂત્ર ઉપરથી દેખાય છે ને કે ભાઈ આ વધારે હશે, દળ વધારે હશે તો પી ઓટોમેટિક વધારે જશે. બરાબર? વીની કિંમત આપણે ન બદલાવીએ તો, વીની કિંમત અચળ રાખીએ અને દળ વધારતા જઈએ, દળ વધારતા જઈએ, દળ વધારતા જઈએ તો આ ભાઈ પણ વધતા જશે, વધતા જશે અને વધતા જ જશે. એટલે આપણે કહી શકીએ કે આ વધે તો આ વધશે, દળ વધુ તો વેગમાન. ચાલો એની પછી બીજું ઉદાહરણ સમજીએ. ટેક્સ્ટમાં હજી એક સારું ઉદાહરણ આપેલું છે. શું છે? વેગમાન બરાબર પાછું લખીએ, P બરાબર m × v. બીજું ઉદાહરણ છે ને એ ગોળીનું છે. કોનું છે? ગોળીનું છે. કે એક બંદૂકની ગોળીને, એક બંદૂકની ગોળીને બંદૂક વડે છોડવામાં આવે અને બીજી વખતે હાથ વડે ફેંકવામાં આવે. હાથ વડે છોડવામાં જ લખીએ. તો બંનેમાંથી કોણ વધુ નુકસાન કરશે? બરાબર? આ બધાને આન્સર બધાને ખબર છે, પણ એવું શું કામ? એ મેઇન ક્વેશ્ચન છે. એક બંદૂકની ગોળી છે એ આપણે બંદૂકમાંથી છોડીએ અને એકવાર હાથથી ઘા કરીએ. જ્યાં સુધી આપણે સાઉથના હીરો ન હોઈએ ત્યાં સુધી હાથથી લાગે નહીં. હાથથી ગમે એટલી ઝડપથી તમે ગોળી ઘા કરો કંઈ થશે નહીં. પણ શરત શું છે કે તમે સાઉથના હીરો ન હોવા જોઈએ. સાઉથના હીરો હશો તો ચોક્કસપણે બંદૂકથી સ્પીડમાં જશે. ક્લિયર છે? હા. તો સમજો કે બંદૂકની ગોળી છે, ગોળી એની જ છે. એક જ ગોળીને મેં એકવાર બંદૂકથી ઘા કરી
આર પાર થઈ ગઈ લાકડાના પાટિયાને, બરાબર. તમારા ઇમેજિનેશન મૂકી દો, એક લાકડાનું પાટિયું જ મૂક્યું છે સામે, બીજું કોઈ નથી. તમારા દુશ્મનોને પછી દો, બરાબર. આપણે એક લાકડાનું પાટિયું જ મૂકેલું છે, એ લાકડાના પાટિયાની આર પાર થઈ ગઈ ગોળી. પણ હાથથી ઘા કરું તો કાંઈ નહીં થાય, ન્યા પડી જાય. શું ફરક શું છે? ઈની ગોળી જ છે, ગોળી તો પહેલાં હતી ઈની જ છે. એટલે દરેક વખતે દળ તો સરખું જ લીધું મેં. પહેલાં 5 ગ્રામની ગોળી હતી ને પછી હાથથી ઘા કરી ત્યારે એ 5 ગ્રામની જ હતી. ફરક શું આવ્યો? ફરક આવ્યો વેગનો. કે બંદૂકમાંથી છૂટેલી ગોળી હોય ને એ 200-250ની સ્પીડથી જાય. બંદૂકમાંથી છૂટેલી ગોળી ની ઝડપ અથવા નો વેગ બસો મીટર પ્રતિ સેકન્ડ હોય. અને હાથથી 5 હોય વધીને, બરાબર. ખાઈ પીને કર્યું હોય, જમીન ઘા કરી હોય તો એ 5 હોય. હાથમાંથી છૂટેલી ગોળીનો વેગ તો 5 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો બેયનો વેગમાન ગોતો. કે ધારો કે ગોળીનું દળ છે, ગોળીનું દળ 5 ગ્રામ લઈ લીધું. ગ્રામને કિલોગ્રામમાં ફેરવો એટલે 1000 વડે ભાગવું પડે. એટલે આને લખાય 0.005 kg. તો આટલું દળ હોય ગોળીનું. બેયના વેગમાન ગણીને જોઈ લ્યો કોનું વેગમાન વધારે હશે, બરાબર. જોઈએ, ચેક કરીએ. તો પહેલા કિસ્સામાં વેગમાન, હા, બંદૂકમાંથી છૂટેલી છે ત્યારે પી બંદૂક, બરાબર, અથવા બંદૂકમાંથી છૂટેલી ગોળી અને P1 કહીએ. શું કહી દઈએ? P1 દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ. દળ કેટલું છે? 0.05 ગુણ્યા એનું વેગ કેટલું છે? વેગ છે 200. તો કરી લ્યો, ભાગાકાર ગુણાકાર કેમ કરશો? આને પાછું આમ લખી નાખો, વાંધો નહીં. 0.05 ને પાછું આમ લખી નાખીએ, 5/1000 ગુણ્યા 200. આ મીંડા ઉડાડી દો, 5 દૂન 10 એટલે 10/10 એટલે આવશે 1 એકમ આવશે કેજી મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે બીજું હાથથી ઘા કરેલી છે, બરાબર, હાથથી ઘા કરેલી છે અને આપણે P2 કહીએ. P2 દળ ગુણ્યા વેગ. ગોળી ઈની ઈજ છે એટલે દળ એટલું ને એટલું રહેશે 0.05 ગુણ્યા એનો વેગ. હાથથી ઘા કરો એટલે આ 5ની સ્પીડથી જાય તો આ 55 થઈ ગયું. 55 થઈ ગયું એટલે 0.025 કેજી મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આ બોર્ડ છેલ્લે છે ને એટલે અક્ષર થોડાક બગડી જશે. આમે વાંધો નથી થોડો ઘણો, પણ જોઈ લેજો 0.025. તો તમે જુઓ કે કોનું વેગમાન વધારે છે? આ વધારે છે કે આ વધારે છે? જેનું વેગમાન વધારે એ વધારે નુકસાન કરે અથવા એને રોકવા માટે તમારે વધારે પ્રયત્નની જરૂર પડે. તો સેમ વસ્તુ અહીંયા છે, બરાબર છે. આ વખતે આપણે દળને સરખા રાખી દીધા કે બેયમાં એક જ દળ રાખ્યું, પણ એક ઝડપી વસ્તુ લીધી અને એક ધીમી વસ્તુ લીધી. તો ઝડપી વસ્તુને રોકવી અઘરી થાય સમાન દળ માટે, કારણ કે એનું વેગમાન વધારે હોય. તો આની ઉપરથી આપણે નોંધ લખી શકીએ. લખી લ્યો, પછી આપણે એક લખીએ ના નોંધો સાઈડમાં. શું લખી શકીએ? નાની એવી વસ્તુ આની નીચે જ લખવાની છે તમારે. આ બીજાની અંદર જ છે કે અચળ દળ માટે, એટલે કે દળ બદલાતું ન હોય ત્યારે એટલું ને એટલું દળ હોય. વેગ વધે તો વેગમાન વધે. લખી લો. ચાલો, આ ભાઈને અચળ રાખો અને આ વીને છે એ વધાઈ જાઓ તો સામે પી પણ છે એ પણ વધતો જશે અને વધતો જ જશે. જેટલો આ વધશે એટલો આ વધશે. આને અમુક વખતે આમ સમપ્રમાણતા સાથે પણ દર્શાવાય છે કે પી ચલે છે અને ચલે છે વચાય વેગ.
બરાબર છે. આની પહેલાંનો કિસ્સો હતો એમાં વી અચળ હતું. શું અચળ હતું? વેગ અચળ હતો. ખટારો અને સાયકલ બંનેનો વેગ અચળ હતો, પણ એકનું દળ વધારે હતું, એકનું દળ ઓછું હતું. તો વેગમાન પી ચલે છે, દળ આવશે. તો ત્યાં ચલે છે એની નિશાની કોની ભેગી આવશે? એમ ભેગી. એમ વધે 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 તો આ પણ વધે વધે બરાબર. પણ આ બધું અત્યારે લખવાની જરૂર નથી. લખી લો ચાલો. બરાબર. અહીંયા છે તે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર. બીજો નિયમ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર. થઈ જશે. ચિંતા કરો નહીં, ખુશ થાવ નહીં વધારે. થઈ જશે. બીજા લેક્ચરમાં આપણે બીજો નિયમ પણ સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે. તો કાંઈ પણ ડાઉટ હોય આજના લેક્ચરમાં તો લેક્ચર હજી એકવાર જોવો, અને છતાં પણ ન સમજાય તો ચોક્કસપણે કોન્ટેક્ટ કરો. બરાબર છે. થેન્ક યુ.